આપેલે અને જે રાજ્ય ઔરંગઝેબને ટેક્સ મોકલે ઈ રાજ્યને તારે બે વાત કહેવાની। હજી તમે ધર્મ ગ્રંથથી શાસ્ત્રાર્થ કરવા માંગતા હોય તો તમારો ધર્મ ગ્રંથ લઈને અમારી જોડે આવી જાઓ, અને તમે શાસ્ત્રાર્થ કરવા નહીં માંગતા હોય તો તલવાર લઈને મેદાનમાં આવી જાઓ। બે માંથી એક કામમાં થાય। પણ ઔરંગઝેબને તમારે ટેક્સ આપવાનો। આજુબાજુના સંપૂર્ણ બુંદેલ ખંડમાં બધું એક રાજ્ય છે, કઈનું? છત્રસાલ। બધા રાજાઓએ છત્રસાલજીનો અધિકાર સ્વીકાર કર્યો। તો જે રાજાઓ ટેક્સ આપતા હતા કઈ આગળ ઔરંગઝેબને, એ હવે ટેક્સ બધા લગી ગયા છત્રસાલજીને। એ ટેક્સમાંથી બધા સુંદર સારનો ખર્ચો નીકળવા લાગ્યો। થેન્ક યુ। અને બીજી વાત થઈ એક આગળના પેજમાં છત્રસાલજીને શ્રીજી કીધું કે ભાઈ તું સવારમાં તૈયાર થઈ નાઈ ધોય અને તારો ઘોડો લઈને અહીં આવજે। સવારમાં જેવો દિવસ ઉગ્યો એટલે જે ધામના ધણીને પ્રણામ કરી ધામના ધણી તમારો જેમ આદેશ હતો તેમ હું આવી કીધું નહીં। તમે તમારા રાજ્યમાં આખો દિવસ ઘોડો દોડાવો, જેટલે દોડાવો એટલે દોડાતો રહ્યો, પણ દિવસ ડૂબે એના પહેલા તમે અહીં આવી જાઓ। છત્રસાલજી સવારમાં નીકળ્યા, એમના આ રાજ્યમાં ફર્યા, પેલા ગામમાં ગયા, પેલા રાજ્યમાં જેટલે સુધી ગયા બધું ફરી સાંજે આવી ધામના ધણી તમે જેમ આદેશ કર્યો હું આખો દિવસ ફરીને આવી ગયો અને દાડો ડૂબવાની તૈયારી। તો કીધું જીત જીત ઘોડા પાવ ભરે, જીત હો હીરા હો। કે તારા ઘોડાના પગ જે ધરતી જે ગામ પડ્યા પહાડમાં ગળીમાં જે તારા ઘોડાના પગ પડ્યા ઈ ધરતી ઈ પથ્થર હું બની જવાના છે? હીરા। કેમ કે તમે હમણાં વર્તમાનમાં જાઓ પન્નાજીમાં વ્યાપાર કરવા માટે કોઈ સંસાધન છે, કોઈ ફેક્ટરી, કોઈ તમે 5 મિનિટ એક જાણો ના મુખ્ય બજારમાં તમે અહીંથી કરો 10 મિનિટમાં આખું પન્ના પાર। ખાલી બે ગળ્યો છે, એક જે પુરાણા પન્ના અને એક નવું પન્ના, આ બે ગળ્યો ખાલી પન્ના એ જિલ્લો છે એટલે તે વેપાર છે। તો કીધું કે મારા ખાતે જે 5000 સુંદર સાલ આયા ઈ ભૂખા નહીં મરે એમ કરીને આ ધરતી देखो આપણે કદી ભણવાવાળા સાયન્સ ભણવાવાળા હોય ને હીરા કેથી નીકળે? કોયડાની ખાણમાં કઈ થાય? કોયડાની। આ નિયમ હીરા આ બ્રહ્માંડમાં આ ધરતી પર કોયડાની ખાણ હોય તો હીરો નીકળે, બાકી હીરો નીકળે નહીં। પણ પન્નાજીમાં કોયડાની ખાણ છે? આ રાંચીના આશીર્વાદ। વિચાર કરો કે જે મને પન્નાના પથ્થર હીરા બની શકે, અને છત્રસાલજીને એક આદેશ કર્યો તારા છોકરાના 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 છોકરા તમારી પેઢી દર પેઢી રાજ્ય ઉપર જેટલી શ્રદ્ધા વિશ્વાસ ભક્તિ રાખે એટલે હીરા ઉપર દેખાય, અને એ રાજ્યથી ધર્મથી દૂર થતા જાય એટલે હીરા નીચે ધરતીમાં ઉતરતા જાય। હમણાં વર્તમાનમાં છત્રસાલજીના વંશજ છે પણ રાજ્ય પર ઈમાન છે નહીં, એટલે હીરા ઘણે ધરતીમાં એટલે તમે આપણે પન્નાજીને આસપાસ જાઓ બધા આટલા મોટા ઊંચા ખાડા પડે દાર ગોબર ભડકા ગોબર એમ પાત્રે નીચે ભડકો ટાળો કરવા। છત્રસાલજીના પરિવારવાળા રાજ્યથી જેટલે દૂર એટલે હીરા જમીનથી એટલે દૂર। આ ચમત્કાર પન્નાની ધરતી ત્યાં સુંદર થાય એટલે આપણા માટે હીરા કોણ? આપણા વાળા થઈ જાય પેલા હીરા ખોદવાની કરતા હા કદી આઈસ્ક્રીમ ટીકા પાવડો બતાડી લઈ જાય અને તેને હું જરી કરતો એમ જાય અને આપણે જંગલનો હાથો પહાડે ને ભલા નહીં મળે હા રાજ્યએ 18,758 ચોપાઈ આ આપણને આપી દીધી છે, એના કરતા મોટો હીરો છે નહીં। આ એ મિટ્ટીના પથ્થરના હીરાના ચક્કરમાં આ આપણું જીવન રૂપી હીરાને કમાવતા નહીં। એક ભજનની ગાય અમે તે આઠમું ભણતા હોય ભજન ગવાડતા ગોલી ગોલી 5-25 ના ઝઘડામાં હીરો ખોવાયો વગડામાં। 5-25 હમણાં કઈ કમાય એટલે 5 રૂપિયા કમાઓ 25 રૂપિયા કમાઓ એમ કરતા કરતા આ જન્મ રૂપી હીરા
પૂરું થઈ ગયું એટલે 5-25 રૂપિયાના ચક્કરમાં આપણો હીરા જન્મ પોતા નહીં જેવા રાજ્ય મહારાજ આપણને મળ્યા છે અને એ સાક્ષાત વર્તમાનમાં કમલાજીની ધરતી ઉપર છે અને એ આ વાણી છે छत्रसाजी आमा कीधु કે आपको धाम धनी बिना और कोई पहचान करे तो न इन विसल की सुंदर साथ लेवाय अधीन श्रीजीना स्वरूप ने તમે એમ કહો કે અધીન શ્રીજી અને રાજજી અલગ છે તમે આટલું બી કરો ને તો આપણે સુંદર સાથ નથી આખા શ્રીજીનું સ્વરૂપ પરમધામનું સ્વરૂપ અને વાણનું સ્વરૂપ બધું એક જ સ્વરૂપ છે એ એક સ્વરૂપ રાજ્યનું છે એમ કહીને આપણે ઘરે પન્નાજી જાઓ આપણા મંદિરે પગે લાગો પોતાના ઘેર વાણી છે ઘેર પગે લાગો એ આપણે બધું એક કરવું આપણે લાગે કે અમારે કે રાજ્ય પધરાવે એટલે પણ હું બધા પગે લાગે કઈ વાળોથી કામરોડી પડી જાય કેમ તમારે ઘેર વાળો 4 મહિનાથી કામરોડી બંધ છે એમાં જીવડા એવડા બાર ભરાઈ પડતર કરી રહ્યો તો પેલા કસ્તર ઉગાડા ભરવાથી તે કામરોડ કે જે તારે ઘેર ઈ આ હું છું બીજો કોઈ છે નહીં તો પેલા વાળાની સેવા કર આ વાળો દિનારો આ આવી કિને મારો લેવો પડે राज्य दिखिरा हमारा मीरा में हाथ पैरों पड़े लावलो बगलाजी दरबार में तमे दर्शन करो दर्शन करी